બોલી જાઓ. જો મારા મા બાપને હકે રહેવા દેતી નથી, મને હકે રહેવા દેતી નથી. એના ભાઈઓ ને એના મા બાપ અહીંયા આવીને ગારું બોલી જાય, કેમ ફાવે મને ધમકાઈ જાય, મારી નાખશે ને કાપી નાખશે એની ધમકી મારે કઈ લાઈન લેવાની? લાઈન કઈ લેવાની? પાછળ તમે તમારું વિચારો છો, તમે એનું વિચારે, તમે તમારું વિચારો. પાછળ પેલા 3 બાળકોનું વિચારો. મારું હું વિચારું નહીં, તમે તમારું. આ તો દાખલા તરીકે વાત છે કે મા બાપ એમનું વિચારે, પાછળ છોકરાનું વિચાર્યું છે તમે? છોકરા અહીંયા જ હતા, છોકરા અહીંયા ઘડી હતા, પણ એમ વસ્તુ છે કે વારા ઘડીએ તમે કઈક નાના ઢીંગલા ઢીંગલીનો ખેલ નથી ભાઈ. આ એનું સગી માસીનું જ ઘર છે ને, તમારી બેનની દીકરી છે. બચ્ચા મૂકીને મારી ફરજ હતી, બચ્ચા રહેતા તો સાથે કરીને શું કરો? તમારી જિંદગી શું કામ બગાડ કરો છો? પણ હું ક્યાં તમારો આગળ મૂકીને ગયા? હા, 1 મહિનો તમે આખા લાતા પૂછ્યા જો 1 મહિનો છોકરા હા, એટલે પરીક્ષા હતી તો પરીક્ષા પૂરી થઈ અને પછી છોકરા આવ્યા છે. પોલીસ ને લઈને આવી, હાલતા ફરિયાદ કરી આવે, હાલતા ઓની ધમકી દેવાની ધમકી દે એટલે શું કહે નથી, બીબીને જ રહેવાનું મારે. પદ મૂકીને ભાઈ પેલા વાત છે. મેડમ નું કહેવાનું એમ થાય છે કે હતું શું શેમાંથી કઈ વાતને લઈને તમારે બાજવાનું માટે પ્રોબ્લેમ થયો? એન મમ્મી એ આવ્યા હતા બરોબર, મને કે 2000 રૂપિયા દે. મેં કીધું મારી પાસે નથી અત્યારે. મેં તો હજી ટીવી લીધું ને 2 દિવસ થયા. તો જેમ ફાવે ને એની માં બધા મેંડા ગારું બોલો, પછી હું કઈ બધાનું કઈ દબાઈને રહું કોઈથી. એટલે એ વાતને લઈને ગાળું બોલવાનું ચાલુ કરી દીધું. એની માં જેમ ફાવે માકા ઉભા ટીવી લીધું એમાંથી. હા, મેં 2000 નો દીધા ને એમાં. હા, એટલે પૈસા ટૂંકમાં માંગતા હતા એમાંથી ગાળું બોલ્યા. હા, અચ્છા, તો તમે શું રાશન ભરવાનું હતું, ઘરમાં રાશન ભરવાનું હતું, બરાબર? એ પ્રેગ્નેન્ટ હતા તો રાશન ભરવાનું હતું, તો આપણે ટીવી જરૂરી હતી કે રાશન જરૂરી? મારે જોવાનું હોય કે એને જોવાનું હોય મેડમ? પણ એમ નહીં, તો રાશન તમારે જોવાનું બરાબર છે. તો રાશન ઘરમાં આપણે ઘરમાં ડિલિવરી આવવાની છે, બરાબર? તો ઘરમાં પહેલા એક વસ્તુ છે, ટીવી ન હોય તો 2 દિવસ ચાલે. પણ 2 દિવસ નહીં, 4 દિવસ ચાલે, પણ એને જોવાનું હોય ને. ઘરમાં તો હું કઈ ડબ્બા તો બધું ઘર તો ચેક હું ન કરતો, હું તો સવારે હોયો જતો કામ ઉપર, રાતે ઘરે આવતો હોય. ના, પણ સ્ત્રી તમને જાણ કરે છે કે ભાઈ આ વસ્તુ છે કે ભાઈ મારે આપણે ઘરમાં ડિલિવરી આવવાની છે, તો આ વસ્તુ આપણે ટાઈમસર આપણે ભરીને મૂકી દઈએ. તો ડેલી 500 રૂપિયા હું ઘરમાં દઉં. સવારે અહીંથી ઘરેથી નીકળું, ડેલી 500 ની નોટ દઈને નીકળું, પછી હું ઘરની બહાર નીકળું. બોલો, 500 રૂપિયા તમે? હા, ડેલી સર્વિસ. કોઈ દેવો નહીં બન્યો હોય કે મેં 500 ની નોટ નહીં દીધી હોય. હવે આગળનું શું વિચાર્યું તમે એ કયો ને? શેનું આગળનું? આગળનું એમને લઈ આવવા માટે કે કઈ વિચાર્યું છે? હું જો જેવી રીતે ગઈ છે ને, જેવી રીતે ગઈ છે ને એવી રીતે આવી જાય, બરોબર? કઈ મૂકવા નથી. તમે છે ને પેલા અંદર બેસો. બે શાંતિ જો આને સહી